दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ વિશે અભ્યાસ કરતા હતા। તેની અંદર વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો ટોપિક છે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો તો લિપિડ। લિપિડ મતલબ કે ચરબી, મેદ જે આપણે કહીએ। આજનો આપણો જે ટોપિક છે એ છે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો। આપણો ટોપિક કયો છે આજનો? તો કે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો। તો સૌથી પહેલા તો આપણે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકો કહેવાય તો પહેલા તો આપણે ચયાપચય શબ્દ સમજવો પડે। શું સમજવો પડે? ચયાપચય। આપણે જોઈએ, સૌ પ્રથમ આપણે એક શબ્દ સમજવો પડે, ચયાપચય। ચયાપચયને બીજું ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જેમ કે મેટાબોલિઝમ। કયા તરીકે ઓળખાય છે? મેટાબોલિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણે જોઈએ કે ચયાપચયને ઇંગ્લિશમાં બીજું કહેવામાં આવે છે મેટાબોલિઝમ। તો પહેલા તો આપણે સમજી કે ચયાપચયમાં બે શબ્દો છે। ચયાપચયમાં કેટલા શબ્દો છે? બે શબ્દો। ક્યાં ક્યાં? એક ચય અને બીજું અપચય। તો આપણે જોઈએ કે ચયાપચય, ચયાપચયમાં બે શબ્દો આવેલા છે, એક ચય અને બીજું અપચય। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ચયાપચયને આપણે સમજવું હોય તો એની અંદર આપણે જોઈએ કે ચયાપચય છે બે શબ્દો ભેગા થઈને સંયુક્ત શબ્દ બન્યો છે ચયાપચય। તો કયા બે શબ્દ છે? એક ચય અને એક અપચય। ચય, તો ચયનો મતલબ શું થાય? કે બનવું, બનવું અથવા તો સંશ્લેષણ થવું। આપણે કહીએ ચયનો મતલબ શું થાય? બનવું, બનવું અથવા આપણે એમ પણ કહી શકીએ સંશ્લેષણ થવું, નિર્માણ થવું। એને શું કહેવાય? ચય પ્રક્રિયા। અને અપચય પ્રક્રિયા એટલે તૂટવું। આપણે એમ કહી શકીએ અપચય પ્રક્રિયા એટલે તૂટવું, અથવા તમે એમ પણ કહી શકો જેમ કે વિઘટન થવું, તૂટવું, વિઘટન થવું, અથવા આપણે કે વિશ્લેષણ થવું, કોઈ પણ શબ્દ વાપરી શકો। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પહેલા આપણે જે આપણો ટોપિક છે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય, હજી આપણે ચયાપચયકો નથી સમજ્યા, પહેલા આપણે ચયાપચય સમજી પછી આપણે ચયાપચયકો સમજી શકીએ। તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો ચયાપચયને બીજું ઇંગ્લિશમાં કહેવાય મેટાબોલિઝમ। ચયાપચય છે એ બે શબ્દો ભેગા થઈને બન્યો છે। તો આપણે મગજમાં ક્વેશ્ચન થાય ક્યાં બે શબ્દો ભેગા થઈને બન્યો છે? તો કે એક ચય અને અપચય। આ ચય અને અપચય બે શબ્દો ભેગા થઈને સંયુક્ત રીતે ચયાપચય બન્યો છે। એટલે કે ચય એટલે કે બનવું, નિર્માણ કરવું અથવા સંશ્લેષણ કરવું, અને અપચય એટલે વિઘટન થવું અથવા વિશ્લેષણ થવું। તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે ભાઈ કઈ રીતે ચયાપચય, તો આપણે દાખલા તરીકે લઈએ। દાખલા તરીકે ગ્લુકોઝનો અણુ છે, ગ્લુકોઝનો અણુ, તો ઘણા બધા ગ્લુકોઝના અણુ ભેગા થઈને વનસ્પતિની અંદર કયા સ્વરૂપે સંગ્રહ કરે? સ્ટાર્ચ સ્વરૂપે। કયા સ્વરૂપે? સ્ટાર્ચ સ્વરૂપે। સ્ટાર્ચ સ્વરૂપે તેનો સંગ્રહ કરે, પણ કેમાં? વનસ્પતિમાં। અને પ્રાણીમાં ગ્લુકોઝ ભેગા થઈને શું બનાવે? ગ્લાયકોઝન। ગ્લુકોઝ ભેગા થઈને જે શૃંખલા બનાવે એને શું કહેવાય? ગ્લાયકોઝન। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીંયા ચય પ્રક્રિયા થઈ। કઈ પ્રક્રિયા થઈ? ચય। ચય કઈ ચય પ્રક્રિયા થઈ? તો કે ગ્લુકોઝના અણુ ભેગા થઈને પ્રાણીની અંદર શું બનાવ્યો? ગ્લાયકોઝન। તો ગ્લુકોઝના અણુઓ ભેગા થઈને આ ગ્લાયકોઝન બનાવ્યું, તો આ ચય પ્રક્રિયા થઈ, નિર્માણકારી પ્રક્રિયા। વિઘટન એટલે
કે વરી પાછા ગ્લુકોઝ ગ્લાયકોઝન તૂટીને એમાંથી ગ્લુકોઝના અણુઓ તૂટવા લાગે તો આ ઘટનાને કઈ કહેવાય? અપચય. બરાબર સમજો. હું અહીં સ્ટાર્ચનું ઉદાહરણ પણ લઈ શકું, પણ આપણે પ્રાણીઓનું ઉદાહરણ લઈ, કારણ કે પ્રાણીઓમાં ગ્લુકોઝનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે નથી થતો, ગ્લાયકોઝન સ્વરૂપે થાય, એટલે આપણે ગ્લાયકોઝનનું ઉદાહરણ લીધું. ફરીથી રિપીટ કરું છું કે અહીંયા ગ્લુકોઝ ભેગા થઈને ગ્લાયકોઝન બનાવ્યું પ્રાણીઓમાં. પ્રાણીઓમાં શું બનાવે? ગ્લાયકોઝન બનાવે. અને વનસ્પતિઓમાં શું થાય? સ્ટાર્ચ. પણ આપણે પ્રાણીનું ઉદાહરણ લઈએ એટલે સરળતા રહીએ કે ગ્લુકોઝના અણુ ભેગા થઈને ગ્લાયકોઝન બનાવ્યો તો એ ચય પ્રક્રિયા થાય. પણ ગ્લુકોઝના અણુ ભેગા થઈને આપણે જે ગ્લાયકોઝન છે તે તૂટવા લાગે એટલે ફરીથી શું બને? ગ્લુકોઝ બને. તો આ પ્રક્રિયાને શું કહેવાય? અપચય કહેવાય. બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો તમે એમ કહીશો ચય પ્રક્રિયાનું ઉદાહરણ આપણે વનસ્પતિમાં જોવું હોય તો દાખલા તરીકે તમે લખી શકો પ્રકાશ સંશ્લેષણ. બેસ્ટ ઉદાહરણ છે ચય પ્રક્રિયાનું. ચય એટલે નિર્માણ. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ નિર્માણકારી પ્રક્રિયા છે? તો કે હા, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની મદદથી વનસ્પતિ છે તે શું બનાવે? ખોરાક બનાવે છે. અને કયો અણુ બનાવે છે? ગ્લુકોઝ બનાવે છે. તો આ રીતના આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ચય પ્રક્રિયા એટલે કે નિર્માણકારી પ્રક્રિયા, કે જેમાં કોઈ વસ્તુનું નિર્માણ થતું એને ચય પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો ફરીથી રિપીટેશન કરું છું વિદ્યાર્થી મિત્રો કે ચયાપચયમાં બે વસ્તુ છે, ચય અને અપચય. ચય એટલે બનવું અથવા સંશ્લેષણ થવું. જેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બને છે વનસ્પતિમાં તો એ ચય પ્રક્રિયા થાય. અને પચય પ્રક્રિયા એટલે કે તૂટવું, વિઘટન થવું અથવા વિશ્લેષણ થવું, તો એ પ્રક્રિયાને અપચય પ્રક્રિયા કહેવાય. તો કઈ રીતે? તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝનું અણુ બન્યું, અથવા હું તમને એમ પણ કહી શકું, હજી એક સરળ ભાષામાં આપણે સમજી. માનો કે આ નાના નાના અણુઓ ભેગા થઈને આ મોટો અણુ બનાવે તો એ ચય પ્રક્રિયા થઈ. શું થઈ? ચય પ્રક્રિયા. એક્ઝામ્પલ તરીકે લઈએ, નાના નાના અણુ આપણે લઈએ, જો કે CO2 કેટલા હોય આપને ખબર છે? 12 CO2. આપણે જો કે 6 CO2 પ્લસ 12 H2O ભેગા થઈને આપણે ગ્લુકોઝ બને, પ્લસ H2O. આ બધું જોડાઈને શું બને? તો કે ગ્લુકોઝનું અણુ. તો જો નાના નાના અણુઓ ભેગા થઈને મોટો અણુ બન્યો કયો? તો કે ભાઈ CO2 અને H2O ને ભેગા થઈને શું બનાવ્યો? ગ્લુકોઝ બનાવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આ મોટો અણુ છે, દાખલા તરીકે આ ગ્લુકોઝ છે, તો ગ્લુકોઝનું વિઘટન થાય. શું થાય? વિઘટન. વિઘટન થાય એટલે તૂટવું, તો એ અપચય થયું. તો અપચય થાય, કઈ પ્રક્રિયા થાય? અપચય. તો આ અપચયની પ્રક્રિયા થાય તો પરિણામે શું થાય? કે તેમાંથી CO2 પ્લસ H2O પ્લસ શક્તિ મુક્ત થાય. તો જો મોટા અણુમાંથી નાના અણુ બન્યો તો આ પ્રક્રિયા અપચય કહેવાય. નાના અણુમાંથી મોટો અણુ બન્યો તો એને શું કહેવાય? ગ્લુકોઝ. એક્ઝામ્પલ તરીકે લીધું છે આપણે, દાખલા તરીકે CO2 H2O નાના નાના અણુઓ ભેગા થયા અને શું બનાવ્યો? ગ્લુકોઝનો અણુ બનાવ્યો. તો અપચય એટલે ગ્લુકોઝનો અણુ તૂટે તો એમાંથી શું બને? પાછું CO2 H2O અને શક્તિ મુક્ત થાય, તો આ અપચય પ્રક્રિયા થાય. તો આ પ્રકારે તો જો ચય એટલે કેવું બનવું? તો ગ્લુકોઝનો અણુ બન્યો. અપચય એટલે શું? તૂટવું. તો ગ્લુકોઝનો અણુ તૂટ્યો એટલે નાના અણુમાં રૂપાંતર થયું. તો આ રીતના આપણે કહી શકીએ કે ચયાપચય પ્રક્રિયા. અને શરીરની અંદર ચયાપચય શબ્દ એટલે સાથે બોલાય કારણ કે નિર્માણ અને વિઘટનની પ્રક્રિયા સતત ચાલુ હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો, જો નિર્માણ અને વિઘટનની કઈ રીતે? આપણે એમ કહી કે ભાઈ CO2 અને H2O જોડાઈને ગ્લુકોઝ બન્યું. ગ્લુકોઝ બન્યું તો આપણે શરીરમાં શક્તિ સતત જોઈએ, સતત શક્તિ જોઈએ. શક્તિ વગર આપણું હૃદય પણ ચાલે નહીં, એટલે સતત શક્તિ જોઈએ. તો એની સામે ગ્લુકોઝના અણુ તૂટતા પણ હોય કે ન હોય? તો કે હા. તો સતત ચયાપચય પ્રક્રિયા આપણા શરીરની અંદર ચાલુ જ હોય. તો આપણે કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચયાપચયનો મતલબ ખબર હોવી જોઈએ. સમજો, જેમ કે ચયાપચય એટલે કે મેટાબોલિઝમ પણ કહેવાય. ચયાપચયમાં બે શબ્દ છે, ચય એટલે કે બનવું અથવા સંશ્લેષણ, અપચય એટલે તૂટવું અથવા વિઘટન. તો આપણે અહીંયા થોડુંક હાર્ડ એક્ઝામ્પલ જોયું તો જોઈ લઈએ કે ગ્લુકોઝનો અણુ છે એમ ચય ક્રિયા એટલે કે ગ્લુકોઝના અણુ ભેગા થઈને શું બનાવે? તો કે ગ્લાયકોઝન. જો હું ગ્લુકોઝનો અણુ ભેગા થઈને કહું છું શું બનાવ્યું? ગ્લાયકોઝન. પ્રાણીઓમાં ઈચાઈ થયું, પણ ગ્લાયકોઝનનો અણુ તૂટે એટલે એમાંથી ગ્લુકોઝ છૂટા પડે એટલે અપચય થયું. તમને આમાં પણ વિદ્યાર્થીનો ખ્યાલ આવતો હોય તો જુઓ, આ ચય ક્રિયા છે કે CO2 અને H2O ભેગા થઈને શું બનાવ્યું? તો કે ગ્લુકોઝ. તો આ ચય ક્રિયા થાય. પણ અપચય એટલે ગ્લુકોઝનો અણુ તૂટ્યો, એમાં CO2 H2O અને શક્તિ મુક્ત થઈ, તો આ પ્રક્રિયાને પાછી શું કહેવાય? અપચય કહેવાય. તો આ રીતના ચયાપચય પ્રક્રિયાઓ છે તે સંયુક્ત રીતે શરીરની અંદર ચાલતી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ ચયાપચયકો કેને કહેવાય? આપણે હવે શબ્દ સમજી. ચયાપચયકો કેને કહેવાય?
ચયાપચયકો કેને કહેવાય? તો કે ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લેતા રાસાયણિક ઘટકોને ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લેતા રાસાયણિક ઘટકોને ચયાપચયકો કહે છે. બરોબર સમજો, ચયાપચયકો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો કે ચયાપચયની પ્રક્રિયા, જેમ કે અહીંયા આપણે જોયું કે ગ્લુકોઝનો અણુ બનવું એ ચયાપચયની પ્રક્રિયા છે. તો ચયાપચયની પ્રક્રિયામાં જે પણ અણુઓ ભાગ લે, જેમ કે અહીંયા કેને લીધું તો કે CO2 H2O અને એમાં ભેગો થઈને ગ્લુકોઝનો અણુ બન્યો. તો આ શું કહેવાય? CO2 H2O અને ગ્લુકોઝ ચયાપચયકો કહેવાય. આ ગ્લુકોઝનો અણુ છૂટો પડ્યો ને એમાંથી CO2 H2O છૂટા પડ્યા, તેને શું કહેવાય? ચયાપચયકો કહેવાય. દાખલા તરીકે આ ગ્લુકોઝ છે એનું ચય ક્રિયા થઈ એટલે શું બન્યું? ગ્લાયકોઝન. તો ગ્લાયકોઝન એ શું કહેવાય? તો કે ચયાપચયક કહેવાય. અને ગ્લાયકોઝનનું વિઘટન થઈને શું બન્યું? તો કે ગ્લુકોઝ. તો એ પણ શું કહેવાય? એક પ્રકારનો ચયાપચયક કહેવાય. સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો? બરોબર સમજો. ચયાપચયકો કે ચયાપચયની પ્રક્રિયામાં, હવે આપણે સમજી ગયા ચયાપચયની પ્રક્રિયા એટલે શું? તો કે એમાં બે શબ્દ છે, ચય અને અપચય. ચય એટલે કે બનવું, સંશ્લેષણ. અપચય એટલે કે તૂટવું, વિઘટન, વિશ્લેષણ. તો એનું આપણે ઉદાહરણ જોઈએ કે આ ચયાપચય થયું, પણ આ ચયાપચયની પ્રક્રિયા કરવા માટે બનવા અને વિઘટન અથવા વિઘટન થવું અને બનવું, આ જે પ્રક્રિયામાં ભાગ લેતા જે પણ રાસાયણિક ઘટકો છે એ રાસાયણિક ઘટકોને શું કહેવાય? ચયાપચયકો કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખબર પડી ગઈ છે ચયાપચય અને ચયાપચયકો. આ શબ્દ સમજો. આપણે ચયાપચયકો લખ્યું છે. ચયાપચય એટલે કે ચયાપચયની પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકોને શું કહેવાય? ચયાપચયકો કહેવાય. તો આપણે કહી શકીએ આપણા શરીરમાં તમામ દેહધાર્મિક પ્રક્રિયા માટે આપણે જે પણ રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરી છે તેને ચયાપચયકો કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો દેહધાર્મિક પ્રક્રિયાનો મતલબ તમને હવે ખબર હોવી જોઈએ. દેહધાર્મિક પ્રક્રિયા જેમ કે આપણે ખોરાક ખાઈએ તો એમાંથી ગ્લુકોઝનો અણુ બનવો, અથવા આપણે જોઈએ કે ગ્લુકોઝનું નિર્માણ થવું, ગ્લુકોઝમાંથી ગ્લાયકોઝન બને. આ બધી જે પ્રક્રિયાઓ છે આપણા શરીરની, આપણે શ્વસન લઈએ છીએ, શ્વસનની પ્રક્રિયા કહીએ છીએ. આ ઉપરાંત તો આ બધી પ્રક્રિયા છે કેવી કહેવાય? દેહધાર્મિક પ્રક્રિયા કહેવાય. વનસ્પતિની અંદર જેમ કે પ્રકાશ સંશ્લેષણ થતું હોય એ બધી પ્રક્રિયા કેવી કહેવાય? દેહધાર્મિક પ્રક્રિયા. એટલે કે શરીરની અંદર જે પણ બધી પ્રક્રિયાઓ થઈ બધી દેહધાર્મિક પ્રક્રિયા કહેવાય. આ વસ્તુ આપણે સમજી લેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ચયાપચયકોનો અભ્યાસ કર્યો તો એની અંદર જે ચયાપચયકો છે તે બે પ્રકારના હોય, પ્રાથમિક અને દ્વિતીય. અહીંયા આપણે જોવાનું છે. આ બોર્ડ વર્ક વ્યવસ્થિત કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ચયાપચયને બોટામેલિઝમ કહેવાય. ચયાપચયમાં બે શબ્દો હોય એ પણ સમજવાનું, કેને ચય કહેવાય, કેને અપચય કહેવાય. આ ઉદાહરણ પણ લખી નાખવું. અને ચયાપચયકો એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા રાસાયણિક, એટલે કે ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લેતા રાસાયણિક ઘટકોને ચયાપચયકો કહેવાય. કેવા રાસાયણિક ઘટકો આપણે એક્ઝામ્પલ તરીકે લીધું, ગ્લુકોઝ, ગ્લાયકોઝન. પછી અહીંયા આપણે જોઈએ કે ભાઈ CO2 H2O આ બધે ભાગ લેતા હોય ચય અને અપચય પ્રક્રિયામાં, તો આ બધા અણુને કેવા કહેવાય? ચયાપચયકો કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચયાપચયકો અને ચયાપચય વિશે સમજ્યા. હવે જે આપણે શબ્દ સમજવાનો છે તે શબ્દ છે પ્રાથમિક ચયાપચયકો કેને કહેવાય અને દ્વિતીયક ચયાપચયકો કેને કહેવાય. આ બોર્ડ વર્ક કરી લેવું તમારે. હવે આપણે જોઈએ પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો. તો જોઈએ પેલા આપણે જે પ્રાથમિક ચયાપચયકો. પ્રાથમિક ચયાપચયકો કેને કહેવાય? આપણી બુકમાં બહુ વ્યવસ્થિત ડેફિનેશન એવું નથી આપ્યું, પણ આપણે સમજી કે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધા સંકળાયેલા હોય તેને બધાને પ્રાથમિક ચયાપચયકો કહેવાય. વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન માટે. વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધા સંકળાયેલા હોય. સંકળાયેલા હોય તેને શું કહેવામાં આવે? તો કે પ્રાથમિક ચયાપચયકો તરીકે તેને ઓળખવામાં આવે છે. ફરીથી રિપીટેશન કરું છું વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રાથમિક ચયાપચયકો કેને કહેશું? તો કે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધા સંકળાયેલા હોય તેને આપણે પ્રાથમિક ચયાપચયકો કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર હોય છે વૃદ્ધિ એટલે શું?
આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 ની અંદર શીખ્યા હતા કે કોષ વિભાજન થાય, 1 માંથી 2 કોષ બને, 2 માંથી 4 કોષ બને, 4 માંથી 8 કોષ બને, 8 માંથી 16 કોષ બને. તો આ કોષોનો સમૂહ વધતો જાય એટલે એને વૃદ્ધિ કહેવાય. પછી કોષો ભેગા થઈને શું બનાવે તો કે પેશી બનાવે. પેશી ભેગી થઈને શું બનાવે તો કે ભાઈ અંગ બનાવે. તો આ વિકાસ થયો કહેવાય કે કોષો ભેગા થઈને પેશી, પેશીમાંથી અંગ બન્યું તો વિકાસ. અને પ્રજનનની પ્રક્રિયા, તો આ બધી વસ્તુઓ કરવા માટે વિદ્યાર્થી મિત્રો કેની જરૂર હોય? શક્તિની જરૂર હોય. શરીરમાં કેની જરૂર હોય? ઉર્જાની. ફરીથી રિપીટ કરું છું, વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન, આ ત્રણેય પ્રક્રિયા એવી છે કે જેના માટે શક્તિની જરૂર હોય. જો શરીરમાં ઉર્જા ન હોય, જો શરીરની અંદર શક્તિ ન હોય તો વૃદ્ધિ પણ ન થાય. એક્ઝામ્પલ તરીકે લઉં, 1 માંથી 2 કોષ, 2 માંથી 4 કોષ, 4 માંથી 8 કોષ, 8 માંથી 16 કોષ, 16 માંથી 32 કોષ. તો આ 1 માંથી 2 કોષ બનવા માટે પ્રક્રિયા થાય એના માટે ઉર્જાની જરૂર હોય, શક્તિની જરૂર હોય. તો એ શક્તિ ક્યાંથી મળે તો કે ગ્લુકોઝનો અણુમાંથી. કેમાંથી મળે? ગ્લુકોઝના અણુમાંથી. તો ગ્લુકોઝ છે ને કેવો કહેવાય? પ્રાથમિક ચયાપચય કહેવાય. તો એ ઉપરાંત વિકાસ માટે તો આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર અભ્યાસ કર્યો હતો કે ભાઈ જે આ પ્રાથમિક ચયાપચય આપણે વાત કરી કે ભાઈ દરેક કોષની અંદર શું હોય? ડીએનએ. દરેક કોષની અંદર શું હોય તો કે ડીએનએ. તો ડીએનએ છે એની પાસે તમામ માહિતી હોય. કોષને કઈ પ્રક્રિયા કરવાની છે, કયો કોષ ભેગા થઈને પેશી બનાવે, કયા કોષો ભેગા થઈને અંગ બનાવશે, એ તમામ માહિતી કેની પાસે હોય? ડીએનએ પાસે. તો કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગી થઈને અંગ બનાવે. આ પ્રક્રિયાને શું કહેવાય તો કે વિકાસની પ્રક્રિયા કહેવાય. તો આ વિકાસની પ્રક્રિયા માટે શેની જરૂર હોય તો કે આ બધો આદેશ કોણ આપે? ડીએનએ. તો ડીએનએ કેનો બનેલો છે તો કે ન્યુક્લિક એસિડનો બનેલો છે. તો આ ન્યુક્લિક એસિડ એને શું કહેવાય? પ્રાથમિક ચયાપચયકો કહેવાય. કારણ કે એ સીધે સીધા સંકળાયેલા છે કેની સાથે? વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધે સીધા સંકળાયેલા હોય તેવા બધા ઘટકોને પ્રાથમિક ચયાપચયકો કહેવાય. બીજી સરળ ભાષામાં આપણે કેવું હોય તો આ બધા જ સજીવોમાં હોય, બધા જ સજીવોમાં હોય. તેને પ્રાથમિક ચયાપચયકો કહેવાય કે બધા સજીવોમાં હોય જ. પછી કીડી લઈ લ્યો તોય ભલે, હાથી લ્યો તોય ભલે, બધા સજીવોમાં આ ઘટકો કેવા હોય? પ્રાથમિક ચયાપચયકો કે બધા સજીવોમાં હોય. ફૂગ હોય તોય ભલે, બેક્ટેરિયા હોય તોય ભલે, વનસ્પતિ હોય તોય ભલે, પ્રાણી હોય તોય ભલે. પ્રાણી પછી નાના કદનું હોય કે મોટા કદનું હોય, માછલી હોય, કોઈ પણ વસ્તુ હોય એની અંદર એવા રાસાયણિક ઘટકો જે બધામાં હોય જ, એવા બધાને આપણે એમ કહી શકીએ પ્રાથમિક ચયાપચયકો કહેવાય. તો આપણા મગજનો ક્વેશ્ચન થાય કે પ્રાથમિક ચયાપચયકોના ઉદાહરણ ક્યાં ક્યાં? તો તમારી બુક્સની અંદર જે 9.1 પાછળ જે આકૃતિઓ બધી આપી છે બધી પ્રાથમિક ચયાપચયકો જ છે. પણ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, દાખલા તરીકે ગ્લુકોઝ. ગ્લુકોઝ છે, આ રાસાયણિક ઘટકો છે બધાય, બરોબર. પછી ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, આવું સુક્રોઝ, એમિનો એસિડ, સુક્રોઝ, એ ઉપરાંત એમિનો એસિડ, એમિનો એસિડ જેનો આપણે અભ્યાસ કરી ગયા, બરોબર છે. એ ઉપરાંત ગ્લિસરાઇડ, ગ્લિસરોઇડનો મતલબ મેં સમજાવ્યો હતો. ગ્લિસરોઇડ કેને ગ્લિસરોઇડ કહેવાય તે આપણે વ્યાખ્યા દ્વારા સમજી ચૂક્યા છીએ. તો ગ્લિસરોઇડ છે, પછી ન્યુક્લિયોટાઇડ છે, ફેટી એસિડ છે વગેરે. ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ, બરાબર છે, પછી ન્યુક્લિક એસિડ, આ બધા. તો આપણે જોઈએ કે આ બધા છે કેવા છે તો કે આ બધા પ્રાથમિક ચયાપચયકો છે. આ બધા પ્રાથમિક ચયાપચયકો શું કામ કહેવાય? કારણ કે તે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધે સીધા સંકળાયેલા છે. અને બીજું આપણે એમ પણ કહી શકીએ કે બધા સજીવોમાં આ પ્રાથમિક ચયાપચયકોની હાજરી હોય જ. પછી વનસ્પતિ હોય તોય ભલે, ફૂગ હોય તોય ભલે, બેક્ટેરિયા હોય તોય ભલે, કોઈ પ્રાણી હોય તોય ભલે, પ્રાણી કદાચ નાના કદનું હોય, કીડી હોય તોય ભલે, હાથી હોય તોય ભલે, તમામે તમામ સજીવોમાં આ પ્રાથમિક ચયાપચયકો છે ફરજિયાત હાજર હોય. તો આપણે એમ થાય કે ભાઈ પ્રાથમિક ચયાપચયકોના ઉદાહરણો ક્યાં ક્યાં? તો કે ભાઈ ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, સુક્રોઝ છે, એમિનો એસિડ છે, ગ્લિસરોઇડ છે, ન્યુક્લિયોટાઇડ છે, ફેટી એસિડ છે. આ બધું આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અમુક વસ્તુ આપણી બાકી છે, બરાબર. અમુક વસ્તુ બાકી છે. બાકી ન્યુક્લિયો જે આપણે ફેટી એસિડ શીખી ગયા, ગ્લિસરોઇડ શીખી ગયા, એમિનો એસિડ શીખી ગયા છીએ. ગ્લુકોઝ તો આપણે ખબર જ હોય, બધે આવતું જ હોય છે. અને ફ્રુક્ટોઝ ગ્લુકોઝ જેવો જ સમઘટક છે. તો આ બધું આપણે શીખી ચૂક્યા છીએ. તો આપને ખબર છે કે આ બધા એવા ઘટકો છે કે જે ફરજિયાત બધા સજીવમાં હોય જ. આ બધા કેવા કહેવાય? પ્રાથમિક ચયાપચયકો કહેવાય. તો આપને પ્રશ્ન થાય કે ભાઈ દ્વિતીય ચયાપચયકો એટલે? આપણે જોઈએ દ્વિતીય ચયાપચયકો કેને કહેવાય?
દ્વિતીય ચયાપચયકો. તો દ્વિતીય ચયાપચય કેને કહેવાય? તો કે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધે સીધા સંકળાયેલા ન હોય. વૃદ્ધિ, વિકાસ, પ્રજનન સાથે સીધે સીધા સંકળાયેલા ન હોય તેવા ઘટકોને દ્વિતીય ચયાપચયકો કહે છે. કે વૃદ્ધિ, વિકાસ સાથે અને પ્રજનન સાથે સીધે સીધા સંકળાયેલા ન હોય તેવા ઘટકોને શું કહેવાય? તો કે તેવા ઘટકોને આપણે કહીએ કે ભાઈ દ્વિતીય ચયાપચયકો કહેવાય. આપણે એમ થાય કે આ શું વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધા સંકળાયેલા ન હોય? એક વસ્તુ સમજાવું વિદ્યાર્થી. દાખલા તરીકે રંજક દ્રવ્યો. આપણે છે દ્વિતીય ચયાપચયકનું એક ઉદાહરણ લીધું, રંજક દ્રવ્ય. તો રંજક દ્રવ્ય આપને ખબર છે કે રંજક દ્રવ્યનું કામ શું છે? તો કે ભાઈ જે રંગો જોવા મળે છે, એ રંગો જોવા મળે છે સજીવની અંદર, એ રંગો કેને કારણે જોવા મળે છે? તો કે રંજક દ્રવ્યને કારણે. જેની અંદર રંજક દ્રવ્ય હોય તેની અંદર રંગો જોવા મળે. એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે ગુલાબ છે, ગુલાબ રેડ કલરનું જોઈએ છીએ. એનું કારણ શું? તો કે એની અંદર રંજક દ્રવ્ય આવેલું છે. શું છે? રંજક દ્રવ્ય. એક પ્રકારનું રસાયણ જ છે. એની અંદર શું છે? રંજક દ્રવ્ય આવેલું છે. તો આ રંજક દ્રવ્ય કદાચ પુષ્પમાં ન હોત તો શું એ વનસ્પતિની અંદર, પુષ્પની અંદર કોષ વિભાજન ન થાત? થાત જ. કોષ વિભાજન ન થયું તો શું કોષો ભેગા થઈને પેશી ન બની હોત? રંજક દ્રવ્ય ન હોત તો કે ભાઈ બને જ. કોષ વિભાજન માટે રંજક દ્રવ્યની જરૂર નથી, કારણ કે રંજક દ્રવ્યથી કોઈ શક્તિ નથી મળતી. હા, ગ્લુકોઝની જરૂર પડે, સમજે છે? ગ્લુકોઝની જરૂર પડે. શું કામ? કારણ કે એમાંથી શક્તિ મળે છે, અને શક્તિ વગર તો કોઈ વસ્તુ શક્ય નથી. તો રંજક દ્રવ્યની એમાં કઈ જરૂર હોય? તો કે નહીં. કોષ વિભાજનની પ્રક્રિયામાં રંજક દ્રવ્યની શું જરૂર છે? કાંઈ નથી જરૂર. તો કોષોમાંથી પેશી બને એમાં રંજક દ્રવ્યની જરૂર છે? એ તો રંગ માટે જવાબદાર છે. એની કોઈ કદાચ પુષ્પની અંદર રંગ ન હોય તો એની કઈ આવશ્યકતા ન હોય. તો આ રીતના તો કોષ વિભાજનની પ્રક્રિયા, કોષમાંથી પેશી બને, અંગ બને છે. તો આ બધા આપણે કહી શકીએ કે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે આ ઘટકો સીધા જોડાયેલા નથી. બીજી રીતે જોડાયેલા હોય પણ સીધા જોડાયેલા નથી. એટલે આ કેવા કહેવાય? દ્વિતીય ચયાપચય કહેવાય. તમારે એક જ ઉદાહરણ યાદ રાખવાનું, એક ગ્લુકોઝનું યાદ રાખ્યું અને એક રંજક દ્રવ્યનું. એટલે તમને ખબર પડી જશે કે પ્રાથમિક ચયાપચયકો કેને કહેવાય, દ્વિતીયક ચયાપચયકો. જેમ કે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝમાંથી શું મળે? તો કે શક્તિ મળે. તો મેં તમને કીધું બધા જ સજીવોમાં પ્રાથમિક ચયાપચયકો, બધા જ સજીવોમાં, કોઈ પણ સજીવ હોય એમાં પ્રાથમિક ચયાપચયકો તો હોય જ, પણ દ્વિતીય ચયાપચયકો બધાય સજીવમાં હોય એવું જરૂરી નથી. ફરીથી રિપીટ કરું છું, પ્રાથમિક ચયાપચયકો બધા જ સજીવમાં હોય. કોઈ પણ સજીવ હોય, કીડી, હાથીથી માંડીને કોઈ પણ પુષ્પ લ્યો, કોઈ પણ સજીવ લ્યો, કોઈ પણ વનસ્પતિ લ્યો, કોઈ પણ તમે સજીવ લ્યો, તો એની અંદર પ્રાથમિક ચયાપચયકો હોય જ, કારણ કે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધા સંકળાયેલા છે. અને દ્વિતીય ચયાપચયકો ખાસ કરીને વનસ્પતિમાં હોય. યાદ રાખવાનું, ખાસ કરીને કેમાં જોવા મળે? વનસ્પતિમાં જોવા મળે છે. પ્રાણીઓની અંદર મોટા ભાગે આ દ્વિતીય ચયાપચયકો નથી જોવા મળતા. ખાસ કરીને કેમાં જોવા મળે? વનસ્પતિમાં. વિદ્યાર્થી મિત્રો આ બધું એડ કરજો, તમારી બુક્સની અંદર નથી કે ખાસ કરીને વનસ્પતિની અંદર દ્વિતીય ચયાપચયકો હોય. તો રંજક દ્રવ્ય કેમાં હોય? વનસ્પતિમાં હોય જ. એટલે તો તમને પુષ્પ છે એ કેવા રંગનું જોવા મળે? લાલ રંગનું જોવા મળે, પીળા રંગનું જોવા મળે છે, રંગબેરંગી પુષ્પો જોવા મળે છે. એનું કારણ શું? કારણ કે એમાં રંજક દ્રવ્ય, દ્વિતીય ચયાપચયક આવેલો છે. પણ આપને ક્વેશ્ચન થાય કે ભાઈ પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયક વચ્ચે શું ડિફરન્ટ? તો આપણે એક ગ્લુકોઝનું ઉદાહરણ રાખવાનું, એક રંજક દ્રવ્યનું યાદ રાખવાનું. કે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ વગર કોષ વિભાજન થશે? તો કે નહીં થાય, કારણ કે ગ્લુકોઝમાંથી શક્તિ મળે, અને એકમાંથી બે કોષ કરવા હોય તો શક્તિની જરૂર પડે. તો ગ્લુકોઝ વગર વૃદ્ધિ ન થાય. તો એની સાથે સીધે સીધું જોડાયેલું છે. તો કે આ બધા કેવા કે પ્રાથમિક ચયાપચયક. દ્વિતીય ચયાપચયકને એક ઉદાહરણ લઈ લો, ભાઈ રંજક દ્રવ્ય. તો શું ભાઈ રંજક દ્રવ્ય કદાચ વનસ્પતિમાં નહીં હોય તો શું કોષ વિભાજન નહીં થાય? વૃદ્ધિ નહીં થાય? તો કે આ થશે. એના માટે રંજક દ્રવ્યની જરૂર. રંજક દ્રવ્ય તો રંગ માટે જરૂરી છે. એટલા માટે જેની સીધે સીધી જરૂર ન હોય એને કેવા કહેવાય? દ્વિતીય ચયાપચયકો કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજી વસ્તુ યાદ રાખવાની કે દ્વિતીય ચયાપચયકો છે એ ખાસ કરીને કેમાં જોવા મળે? વનસ્પતિમાં. તો આપની બુક્સની અંદર કેટલાક દ્વિતીય ચયાપચયકોના ઉદાહરણ આપ્યા છે. કદાચ બુક કરતાં થોડુંક મેં વધારે પણ લખ્યું છે, એટલે તમારે આ જે વર્ક દેખાય છે એ વર્ક આખું દોરી લેવાનું છે. આ જે લખ્યું છે એ બધું તમને જે બોર્ડ વર્ક દેખાય છે એ બોર્ડ વર્ક તમારે
લખી નાખવાનું છે, કારણ કે અમુક વસ્તુ તમારી બુકની અંદર આમાંથી હશે નહીં. તો કઈ રીતે? જેમ કે આપણે પહેલી વસ્તુ જોઈએ, સૌ પ્રથમ આપણે જોઈએ કે કયું આવેલું છે, તો કે ભાઈ રંજક દ્રવ્યો. કયું છે? રંજક દ્રવ્યો. તો રંજક દ્રવ્ય શું કામ કરે? તો કે રંજક દ્રવ્ય છે એ રંગ માટે જવાબદાર હોય. જુદા જુદા રંગ, એક પ્રકારનો પ્રોટીન જ છે, પણ રંજક દ્રવ્ય એટલે શું? તો કે ભાઈ રંજક દ્રવ્ય એટલે કે જેની અંદર રંજક દ્રવ્યો હોય, આ રસાયણો હોય, એ રંગ માટે જવાબદાર હોય. તો એવા રંજક દ્રવ્યોના નામ આપ્યા છે. ક્યાં ક્યાં? એક કેરેટિનોઇડ્સ. કેરેટિનોઇડ્સ કયા રંગ માટે જવાબદાર છે? તો કે નારંગી રંગ માટે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણે મોસંબી ખાતા હોઈએ, નારંગી આપણે ખાઈએ, તો એની અંદર આપણે જોઈએ કે ઉપરનું પડ છે નારંગી રંગનું હોય કે ન હોય? તો એ નારંગી રંગનું છે, એના માટે શું જવાબદાર છે? તો કે કેરોટિનોઇડ્સ નામનું રંજક દ્રવ્ય છે એ જવાબદાર છે. તો એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આમ તો જોઈએ કે કેરોટિનોઇડ્સ તો નારંગીથી લઈને પીળા રંગ સુધીનું હોઈ શકે, પણ આપણે નારંગી રંગ તરીકે લઈએ. જેમ કે ગાજર. ગાજર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ જ હોય, તો ગાજરનો રંગ કેવો હોય? નારંગી રંગ જેવો છે. તો એના માટે જવાબદાર શું હોય? તો કે ભાઈ એમાં કેરોટિનોઇડ્સ નામનું રંજક દ્રવ્ય છે, એટલે એવા રંગનું આપણે દેખાય છે. ત્યારબાદ બીજું નંબરમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, કયો રંજક દ્રવ્ય આપ્યો છે? તો કે ભાઈ એન્થોસાયનિન. તો આ કયા રંગ માટે જવાબદાર છે? તો આપણે લખીએ ભાઈ જાંબલી રંગ માટે જવાબદાર છે. કયા રંગ માટે જવાબદાર છે? જાંબલી રંગ માટે. એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે બધાય રીંગણા તો ખાધા જ હોય ઓળો કરીને. તો રીંગણાનું ઉપરનું પડ દેખાય, એ રીંગણાનું ઉપર પડ છે એ કેવા રંગનું હોય? જાંબલી રંગનું હોય. તો એ રીંગણાની ઉપર જે પડ છે એ જાંબલી રંગનું દેખાય છે. એની પાછળનું કારણ એ છે કારણ કે એમાં રંજક દ્રવ્ય આવેલું છે. કયા નામનું રંજક દ્રવ્ય છે? તો કે એન્થોસાયનિન નામનું રંજક દ્રવ્ય છે, જેને કારણે એ આપણે રંગ છે, રંગ કેવો દેખાય? તો કે ભાઈ આપણે જાંબલી રંગ જેવો દેખાય, પર્પલ કલર જેવો દેખાય છે. એ ઉપરાંત બીટ. બીટ આપણે બધાએ જોયું છે, આપણે બીટ ખાઈ છે. તો આ બીટનો રંગ પણ કેવો છે? પર્પલ કલર જેવો છે. તો આ બીટ છે પર્પલ કલરનું દેખાય. એનું કારણ શું? કારણ કે એમાં એક રસાયણ આવેલું છે. કયું આવેલું છે? જેનું નામ વૈજ્ઞાનિકોએ રંજક દ્રવ્ય રાખ્યું છે. અને એ રંજક દ્રવ્યનો એક પ્રકાર એન્થોસાયનિન નામનું રંજક દ્રવ્ય અંદર આવેલું હોય, જેને કારણે એનો રંગ કેવો દેખાય? તો કે જે જાંબલી રંગ જેવો તે દેખાય. તો એ ઉપરાંત ઝેન્થોફિલ પીળા રંગ માટે જવાબદાર હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ ગલગોટો. ગલગોટો છે, તો ગલગોટોની પાંખડીયું છે આપણને ખબર છે પીળા રંગની હોય. તો એ પીળા રંગનું જે દેખાય છે એના માટે શું જવાબદાર છે? તો કે ભાઈ ઝેન્થોફિલ નામનું જે એની અંદર રંજક દ્રવ્ય છે એ જવાબદાર છે. તો આ આપણે જોયું પેલો રંજક દ્રવ્યો. હવે વિદ્યાર્થી મિત્ર આ બધું તમારે જેમ કે આલ્કલોઇડ્સ, આવશ્યક તેલ, વિષ, લેક્ટિન, ડ્રગ્સ, પોલિમર, ફ્લેવોનોઇડ્સ, બરોબર છે, આપણે જોઈ ગયા કે ટર્પેનોઇડ્સ, આ બધા નામ છે. અને આ નામ તો વિદ્યાર્થી મિત્ર આપણે ગોખવા જ પડે. આપણે પછી એમ ન કહી શકીએ કે ભાઈ સીતાનું નામ સીતા જ શું કામ છે, રામનું નામ રામ જ શું કામ છે. એનો કોઈ ક્વેશ્ચન, એ કોઈ ક્વેરી ન કહેવાય. આ બધા નામ આપેલા છે, બરોબર છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આલ્કલોઇડ્સ. કયું છે? આલ્કલોઇડ્સ. આલ્કલોઇડ્સ એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારના નશાકારક પદાર્થો જે વનસ્પતિમાંથી ઉત્પન્ન થતા હોય. કેમાંથી? એક પ્રકારના નશાકારક પદાર્થો. કયું છે? આલ્કલોઇડ. તો નશાકારક પદાર્થના નામ આપ્યા છે. ક્યાં છે? તો કે મોર્ફિન, બરોબર છે, અને બીજું કયું છે? કોડીન. ખાસ કરીને આ આલ્કલોઇડ નામનું જે રસાયણ છે, એટલે કે એક પ્રકારના નશાકારક પદાર્થો છે, એના ઉદાહરણ છે. નશાકારક પદાર્થોને આલ્કલોઇડ્સ કહેવાય. તો હવે એમાં મોર્ફિન અને કોડીન, મોર્ફિન અને કોડીન ખાસ કરીને કેમાંથી ઉત્પન્ન થાય? તો કે ભાઈ ઓફીણ નામની વનસ્પતિ છે. કઈ છે? ઓફીણ નામની વનસ્પતિ. આપણે લખીએ એટલે ખ્યાલ આવે. ઓફીણ વનસ્પતિ છે. ઓફીણ નામની વનસ્પતિ છે. આ ઓફીણ વનસ્પતિમાં જ્યારે ફળ કાચું હોય, ફળ કેવું હોય? કાચું હોય. યાદ રાખજો, ઓફીણ નામની વનસ્પતિ છે, એમાં જ્યારે ફળ કાચું હોય, ત્યારે ફળ કાચું હોય છે ત્યારે ઓફીણનું ફળ કે ત્યારે તેમાંથી આ ઘટકો મળે. ક્યાં ક્યાં? મોર્ફિન અને કોડીન. આ મોર્ફિન છે પીડાનાશક છે. કેવું છે? પીડાનાશક છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મોર્ફિન તમે જોવો છો, કોઈ વ્યક્તિને ધારો કે આપણે અહીં આંગળી કપાઈ ગઈ હોય, આંગળી કપાઈ ગયું એટલે આપણે કોઈ દવાખાને જઈને કદાચ કોઈ ઓપરેશન કરવાનું થાય, તો આપણે આ ભાગ છે એ શું કરે? આપણે મોર્ફિનની દવા આપી દઈએ. શું આપે? મોર્ફિનની બનાવેલી દવા આપણે આપી દઈએ. તો મોર્ફિન આપણી અંદર જાય એટલે શું થાય? આપણે પીડા દુખતું બંધ થઈ જાય. તો પીડાનાશક છે. જે રસાયણ મળે છે અફીણમાંથી, કાચું ફળ હોય એમાંથી રસાયણ મળે છે, આલ્કલોઇડ્સ પ્રકારનું છે, એમાંથી એક મોર્ફિન. તો મોર્ફિન શું? તો કે પીડાનાશક હોય. અથવા તો આપણે ઘણી વખત જ્યારે ડૉક્ટર કોઈ ઓપરેશન કરતા હોય ત્યારે બહુ દર્દ થતું હોય, તો દર્દ માટે શું આપે? દવા આપે. દવા આપે એટલે શું કરે? કે આપની દુખાવો મટી જાય. તો આ પીડાનાશક છે એ કેમાંથી બને? મોર્ફિનમાંથી બને. બીજું આપણે કહી શકીએ કોડીન.
કોડિનનો ઉપયોગ કેમાંથી? તો કે સિરપ બનાવવામાં. સિરપ તો આપણે ખબર જ હોય, જેમ કે આપણે ઉધરસ કે કાંઈ આવતું હોય તો આપણે જે સિરપ પીછી, સિરપ કેમાંથી બને છે? કોડિનમાંથી. તો આ વિદ્યાર્થી વાત થી આલ્કલોઇડ્સ. આલ્કલોઇડ્સના પ્રકાર જોયા. આલ્કલોઇડ એટલે એક પ્રકારના નશાકારક પદાર્થો છે. એનું ઉદાહરણ આપ્યું મોર્ફિન અને કોડિન. તો કે ભાઈ આ કેમાંથી મળે? તો કે અફીણ નામની વનસ્પતિમાંથી મળે. ફળ કાચું હોય ત્યારે એમાંથી ઉત્પન્ન થતા રસાયણો છે. મોર્ફિન છે તે પીડાનાશક છે અને કોડિનમાંથી શું બને છે? તો કે ભાઈ એક પ્રકારનું શું બને? સિરપ બને છે. એના પછીનો જે ટોપિક છે એ છે આવશ્યક ટેગ. જેમ કે લેમન ગ્રાસ એટલે કે ખાદ્ય પદાર્થોમાં ફ્લેવર લાવવા માટે. તો આ જે લેમન ગ્રાસ એટલે કે જે વનસ્પતિ છે એની પત્તીઓ, પાંદડાઓ, ગ્રાસ કહીએ તો એમાં કઈ ફ્લેવર હોય? તો કે લેમન નામની ફ્લેવર હોય. એટલે આપણે જો ઘણીવાર ખાદ્ય પદાર્થમાં ફ્લેવર લાવવા માટે લેમન ગ્રાસનો ઉપયોગ થાય. આવશ્યક તેલનો પ્રકાર છે જે વનસ્પતિની અંદર જોવા મળે છે. એક્ઝામ્પલ આપણે જોઈએ છે લેમન ટી, આપણે સાંભળ્યું હોય. કેવી? તો કે લેમન ટી. આ લેમન ટી છે એ કેને કારણે હોય? તો કે લેમન ગ્રાસને કારણે. એને કારણે આપણે શું બનાવે? લેમન ટી બનાવી દઈએ. તો એના પછી છે વિષ, જેને ટોક્સિન કહેવાય. ટોક્સિનનો મતલબ શું થાય? વિષ. બરાબર છે કે એની અંદર જે ઉત્પન્ન થતા હોય, આપણે જોઈએ કે વિક્સ, ટોક્સિન, તેનું કયું છે ઉદાહરણ? ધારો કે એબ્રિન અને રાઇસિન. આ ઉદાહરણ માટે આપ્યું છે. આ એક પ્રકારના વિષ છે, ઝેર, જેને ઇંગ્લિશમાં ટોક્સિન કહેવાય. તો એબ્રિન છે એ કેમાં જોવા મળે? ખાલી એક ઉદાહરણ તરીકે આપ્યું. જે ચણોઠીનું બીજ હોય ને, ચણોઠીનું બીજ, એ ચણોઠીના બીજમાં એબ્રિન નામનું વિષ હોય, ટોક્સિન હોય. જ્યારે રાઇસિન એરંડીના બીજમાં હોય. કેમાં હોય? એરંડી વનસ્પતિ છે એનું જે બીજ છે એની અંદર શું હોય? રાઇસિન નામનું ટોક્સિન, એક પ્રકારનું વિષકારક રસાયણ આવેલું. તો આ દ્વિતીય ચયાપચયકો છે. ત્યારબાદ લેક્ટિન્સ. કયું છે? લેક્ટિન્સ. લેક્ટિન્સ છે એક પ્રકારનો જટિલ કાર્બોદિત છે. અને લેક્ટિન્સ કઈ રીતે બને વનસ્પતિમાં? તો કે ભાઈ કાર્બોદિત અને પ્રોટીન એ બે ભેગા થઈને એક જટિલ કાર્બોદિત બનાવે એટલે એનું નામ શું છે? લેક્ટિન્સ છે. અને લેક્ટિન્સનું એક ઉદાહરણ આપ્યું છે. કયું છે? તો કે કોન્કાના વાલિન એ. એનું નામ છે એક લેક્ટિન્સનો પ્રકાર. અને આ શેમાંથી બને? ખાલી યાદ રાખવાનું છે, કાર્બોદિત અને પ્રોટીન ભેગા થઈને બનાવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ડ્રગ્સ. ડ્રગ્સ તો આપણે કહી શકીએ કઈ રીતે? તો ડ્રગ્સ એટલે આપણે ખબર છે, જેમ કે આપણે ઘણી વખત નશાકારક પદાર્થો તરીકે લેતા હોય છે. કોકીન, હિરોઈન, આપણે નશાકારક પદાર્થ તરીકે તેનો ઉપયોગ કરતા હોય છે ઘણીવાર. તો એ બધા શું છે? એક પ્રકારના ડ્રગ્સ છે. તો એને એક ઉદાહરણ આપ્યું છે વિનબ્લાસ્ટીન. એક ડ્રગ્સ છે, રસાયણમાંથી ઉત્પન્ન થતું રસાયણ છે એક પ્રકારનું. કયું છે? વિનબ્લાસ્ટીન. તો વિનબ્લાસ્ટીન ક્યાં ઉપયોગી છે? તો કે ભાઈ કેમોથેરાપીમાં ઉપયોગી છે. યાદ રાખજો, ડ્રગ્સનો એક પ્રકાર છે વિનબ્લાસ્ટીન. વનસ્પતિમાંથી ઉત્પન્ન થતો હોય આ રસાયણ અને કેમોથેરાપીમાં ઉપયોગી છે. કેમોથેરાપી એટલે શું? દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, કોઈ કેન્સર વાળો દર્દી હોય, કેન્સરનો કોઈ રોગી હોય, ત્યારે આ જે રસાયણ છે એને શું કરે? દવા તરીકે એના આ પ્રવાહી છે એના શરીરની અંદર દાખલ કરવું પડે. પ્રવાહી દ્રવ્ય છે કેના દ્વારા આપવામાં આવે? ઇન્જેક્શન દ્વારા. કેના દ્વારા? દાખલા તરીકે આપણે લઈએ કોઈ કેન્સરનો દર્દી છે વિદ્યાર્થી મિત્રો, તો એને કેન્સર મટાવવા માટે એક પ્રવાહી એની અંદર દાખલ કરવું પડે. એ પ્રવાહી દાખલ કરવા માટે ઇન્જેક્શનનો ઉપયોગ કરે. અથવા તો એ ઇન્જેક્શન છે ક્યાં ચડાવી દે? તો આપણે ખબર હોય બાટલા ચડાવતા હોય. એ બાટલા ચડાવતા હોય, બાટલાની અંદર ઇન્જેક્શન નાખી દે એટલે એ દવા બધી કેમાં આવી જાય? બાટલાની અંદર વહી જાય. તો આ રીતના દવા પહોંચાડવામાં આવે અને કેમોથેરાપી કહેવાય. બીજું એક રસાયણ છે. કયું છે? તો કે ભાઈ આપણે કહી શકીએ કે આ વિનબ્લાસ્ટીન શું છે? તો કેમોથેરાપીમાં ઉપયોગ થતું એક રસાયણ છે. અને આ રસાયણ કયું છે? એન્ટી કેન્સર તરીકે. એન્ટી કેન્સર એટલે કે કેન્સરની સામે દવા તરીકે વિનબ્લાસ્ટીનનો ઉપયોગ કરવામાં આવે છે. જે વ્યક્તિને કેન્સર હોય એની અંદર શું કરવા? વિનબ્લાસ્ટીન નામના રસાયણનો ઉપયોગ કરવામાં આવે, જેથી કેન્સરને નાબૂદ કરવાનો પ્રયત્ન કરી શકાય. તો આ પ્રકારની શું કહેવાય? કેમોથેરાપી. હવે કુર્કુમિન છે. કુર્કુમિન, બરોબર સમજો. અને આ કુર્કુમિન નામનું રસાયણ છે હળદરમાંથી મળે છે. આપણે હળદર તો બધાએ જોયું હોય, કારણ કે હળદરનું વૈજ્ઞાનિકનું નામ છે, વૈજ્ઞાનિક નામ છે કુર્કુમા લોંગા. બરોબર સમજો. હળદર છે એની અંદરથી કુર્કુમિન નામનું રસાયણ મળે. હવે આપને એમ થાય કે ભાઈ એક એક્ઝામ્પલ તરીકે લઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આનું કુર્કુમિન નામ શું કામ પડ્યું આ રસાયણનું? કારણ કે હળદરનું વૈજ્ઞાનિકનું નામ છે કુર્કુમા લોંગા. કુર્કુમા પ્રજાતિ છે, લોંગા જાતિ છે. તો કુર્કુમા લોંગા હળદરનું વૈજ્ઞાનિક નામ છે. તો કુર્કુમા લોંગા છે તો હળદરની અંદરથી જે રસાયણ મળ્યું એટલે એનું નામ શું પાડી દીધું? કુર્કુમિન. શું પાડ્યું? કુર્કુમિન. અને આનો આયુર્વેદિક દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આપણે ખબર છે વિદ્યાર્થી, આપણે શરદી થાય, આ તે થાય ત્યારે આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહું છું, કુર્કુમિન હળદરમાંથી મળતું રસાયણ છે.
હળદરમાંથી મળતું રસાયણનું નામ કુર્કુમિન શું કામ રાખ્યું? આપને એક સમજી લે એટલે આપણે ખબર પડી જાય કે ભાઈ કુર્કુમા લોંગા હળદરનું વૈજ્ઞાનિક નામ છે. એમાં કુર્કુમા છે પ્રજાતિ છે, લોંગા છે જાતિ છે. પ્રજાતિ અને જાતિ આપણે ધોરણ 11 ની અંદર પહેલા ચેપ્ટરની અંદર શીખ્યા છીએ. તો આ જે કુર્કુમા એની અંદરથી રસાયણ મળે છે એટલે કુર્કુમિન નામનું રસાયણ. હવે એના પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ કે આપણે કયું આપેલું છે એન્ટ્રોપી, સોરી આપણે એન્ટ્રોપી નહીં પણ શું છે તો કે ભાઈ એટ્રોપિન અને કોકેન. તો કોકેન તો આપણે ખબર છે હેરોઇન આપણે કઈ એક નશાકારક પદાર્થ તરીકે, જેમ કે ઘણીવાર ટીવીમાં આપણે જોતા હોય, પિક્ચરની અંદર આવતું હેરોઇન, નશો કરવા માટે ડ્રગ્સ, સફેદ કલર જે ડ્રગ્સ લે છે તેની વાત છે. હવે બીજું એટ્રોપિન. એટ્રોપિન ક્યાંથી મળે તો કે એટ્રોપિન છે એ ધતુરાના ફૂલમાંથી મળે. બરોબર સમજો, એટ્રોપિન નામનું રસાયણ છે એ કેમાંથી મળે છે? ધતુરાના ફૂલમાંથી મળે છે. અને ચેતાતંત્ર ઉપર સીધું અસર કરે. સીધું આપણું કેની ઉપર અસર કરશે? ચેતાતંત્ર. આપણું જે શરીરનું ચેતાતંત્ર છે જે સંદેશાઓનું વહન કરે છે, તમામ માહિતીઓ આપણા મગજ સુધી પહોંચાડે અને મગજમાંથી પાછા સંદેશાઓ લઈ આવે, આ જે ચેતાતંત્ર છે ચેતાતંત્ર ઉપર અસર કરે છે એટ્રોપિન. અને હૃદયના ધબકારા ઉપર પણ અસર કરે છે. હૃદયના ધબકારા વધારવામાં પણ કોણ ઉપયોગી છે? એટ્રોપિન નામનું રસાયણ ઉપયોગી છે. તો આ એટ્રોપિન એક પ્રકારનો ડ્રગ્સનો જ પ્રકાર છે. કોકેન તો આપણે જોઈ ગયા, કોકેન પણ એક પ્રકારનું ડ્રગ્સ, એક પ્રકારનું રસાયણ, નશાકારક પદાર્થ જે હેરોઇન આપણે સૂંઘી છીએ તે ઘણા લોકો એનું નશા કરતા હોય છે. તો એ પ્રકારનું શું છે? કોકેન છે. જેનું સૂંઘીને શું કરતા હોય આપણે પિક્ચરની અંદર જોઈએ છીએ, એ એક પ્રકારનું શું છે? કોકેન છે. એટ્રોપિન એટલે કે ધતુરામાંથી ફૂલમાંથી મળતું એક રસાયણ છે. અને આ રસાયણ શેમાં કામ આવે તો કે સીધું ચેતાતંત્ર ઉપર અસર કરે છે અને હૃદયના ધબકારા વધારે. પોલિમર દ્રવ્યો. પોલિમર દ્રવ્યો ક્યાં કે છે? રબર, ગુંદર અને સેલ્યુલોઝ. સેલ્યુલોઝ એટલે આપણે ખબર હોય, જેમ કે આપણે કપાસ છે, રૂ છે એ શેનો બનેલો છે તો કે સેલ્યુલોઝનો બનેલો છે. તો આ બધા પોલિમર કહેવાય. તો જેમ કે ફ્લેવેનોઇડ્સ, ટેનિન. ફ્લેવેનોઇડ્સ, ટેનિન. તો ફ્લેવેનોઇડ્સ, ટેનિન એટલે કે આ એક પ્રકારના પ્લાન્ટ પિગમેન્ટ છે. પ્લાન્ટ પિગમેન્ટ એટલે પ્લાન્ટ એટલે વનસ્પતિ અને પિગમેન્ટ એટલે દ્રવ્ય. તો કે વનસ્પતિમાં જોવા મળતા દ્રવ્ય છે ફ્લેવેનોઇડ્સ, ટેનિન. ક્યાં ક્યાં છે એના નામ આપેલા છે તો કે લ્યુટિયોલિન અને ટેનિક એસિડ. તો વનસ્પતિના અંદર જોવા મળતા એક પ્રકારના રસાયણો છે. પછી ટર્પેનોઇડ્સ. તો ટર્પેનોઇડ્સ એટલે કેવા પદાર્થો? કે સુગંધીદાર પદાર્થો હોય એટલે એને એરોમેટિક સંયોજન કહેવાય, સુગંધીદાર પદાર્થો. એનું ઉદાહરણ જોઈએ કે ક્યાં ક્યાં છે તો કે મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ ટર્પેનોઇડ્સના પ્રકાર છે. અને એક પ્રકારના એરોમેટિક સંયોજન છે. એરોમેટિક સંયોજન એટલે કે જેની અંદરથી સુગંધ આવતી હોય એવા બધા સંયોજનને એરોમેટિક સંયોજન કહેવાય. એનું એક ઉદાહરણ લીધું છે મેન્થોલ. એરોમેટિક સંયોજનનું એક ઉદાહરણ છે મેન્થોલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજું કહીએ, જેમ કે એરોમેટિક ટર્પેનોઇડ્સ કઈ રીતે? તો જેમ કે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે લવિંગ હોય એ લવિંગને તમે ખાંડો તો લવિંગમાંથી તમને સુગંધ આવશે. એ ઉપરાંત બીજું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તમે એલચી છે તો એલચીની અંદરથી તમને સ્મેલ આવે છે, સુગંધ આવે છે. તો લવિંગને જ્યારે તમે ખાંડો ત્યારે એની અંદરથી સ્મેલ આવે. એ સ્મેલ આવે એનું કારણ શું? એમાં શું છે? દ્વિતીય ચયાપચય કયો છે? ટર્પેનોઇડ છે, એટલે એની અંદરથી સ્મેલ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે એલચી છે તો એલચીને તમે જ્યારે વાટો કે અથવા ખાઓ તો એમાંથી સ્મેલ આવે. તો સ્મેલ આવે એનું કારણ શું છે? એમાં શું છે? ટર્પેનોઇડ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ દ્વિતીય ચયાપચયકો. બરોબર છે. તો આપણે જોઈએ કે જે સુગંધો આવે છે એ સુગંધો છે એ બધા કયા ઘટકોને આધારે છે? ટર્પેનોઇડ પ્રકારના ઘટકો છે તેના આધારે છે. તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય ચયાપચય થયો. આ બધા નામ તમારે ગોખવાના જ છે. બરાબર છે. એની સિવાય કોઈ ઓપ્શન નથી, કારણ કે આ બધા નામ પાડેલા છે. મેં તમને પહેલાંય કીધું આપણે કોઈનું નામ પાડેલું હોય કે ભાઈ સીતા, તો આપણે એમ ન પૂછે કે આનું નામ સીતા શું કામ પાડ્યું, બીજું શું કામ ન પાડ્યું. એવી રીતે ધારો કે આ બધા ડ્રગ્સ છે તો આ બધા નામ પાડેલા છે. વિનબ્લાસ્ટીન, કુર્કુમિન, એટ્રોપિન, કોકેન, આ બધા નામ પાડેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આને વ્યવસ્થિત કરી નાખજો. તમને જો વ્યવસ્થિત સમજાઈ ગયું હોય તો મને ખાલી કોમેન્ટ કરી દેજો એટલે મને ખ્યાલ આવી જાય. બરાબર છે. નકર મારા નંબર એની અંદર છે જ. જો ન ખ્યાલ આવે તો તમે મને કોલ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.